વિજ્ઞાન અને ટેકનોલોજીના આધુનિક યુગમાં શું આજે પણ જાહેરમાં અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે? રાજકોટમાં યોજાયેલા બાગેશ્વર ધામના દિવ્ય દરબારનો આ ચોંકાવનારો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ભારે વિવાદ છેડી રહ્યો છે. વાયરલ થઈ રહેલા વિડીયો અનુસાર જેવા જ બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ મંચ પરથી એક હુંકાર કર્યો કે તરત જ દરબારમાં અચાનક અફરાતફરી મચી ગઈ. તમે જોઈ શકો છો કે કઈ રીતે લોકો અચાનક ધૂણવા લાગ્યા છે. કોઈ પોતાના હાથ અદ્ધર કરીને ચીસો પાડી રહ્યું છે, તો કોઈ જમીન પર બેસીને અસામાન્ય રીતે ઝૂમી રહ્યું છે. આ હંગામા વચ્ચે હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે કથિત રીતે પ્રેત આત્મા આવ્યા હોવાના નામે એક મહિલા ઉગ્ર બની ગઈ. જુઓ, આ મહિલાએ ત્યાં હાજર સામાન્ય લોકો અને મીડિયાના પત્રકારો પર પણ હુમલો કરી દીધો. ત્યારબાદ ત્યાં હાજર ભીડે આ હુમલો કરનાર મહિલાને જ ઘેરી લીધી અને તેને મેથી પાક આપ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. આ આખી ઘટના દરમિયાન મંચ પરથી વ્યવસ્થા જાળવવા કે આ હિંસક સ્થિતિને રોકવા માટે કોઈ કડક પગલાં ન લેવાયા. સોશિયલ મીડિયા યુઝર્સ અને બુદ્ધિજીવીઓ હવે પ્રશાસનની ભૂમિકા સામે અનેક આ પ્રકારના આયોજનો સામે મોટા સવાલો ઉઠાવી રહ્યા છે. રાજકોટ રેસકોર્સ મેદાનમાં 3 દિવસીય સનાતન હનુમંત કથાનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં છેલ્લા દિવસે રવિવારે રાત્રે અતિ કરુણ દ્રશ્યો અને આપણે જેટલી નિંદા કરીએ એટલી ઓછી એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ખાસ કરીને માનસિક બીમાર લોકો ધૂણતા હતા, મારામારીના દ્રશ્યો, અફરાતફરી મચી ગઈ, શરીરનું પણ ધ્યાન રાખવામાં નહોતું. આવી પરિસ્થિતિની અંદર જવાબદાર હોય તો બાબા બાગેશ્વર અને આયોજકો છે. તેમની સામે સખ્તમાં સખ્ત કાર્યવાહી, ગુનો દાખલ કરવા સુધીની વિજ્ઞાન દાતાએ માગણી કરી છે. પોલીસ કાર્યવાહી નહીં કરે તો અમે કોર્ટના દ્વાર ખખડાવી અને કાર્યવાહી કરનાર છે. નવા કાયદાની જોગવાઈ પ્રમાણે કલમ અન્વયે 1 અને 2(1) અને 3 મુજબ કોઈ પણ ચમત્કારના નામે ભ્રમ ફેલાવે તો પોલીસ અટકાવી શકે છે તેવી કાર્યવાહીનો નિર્દેશ છે. બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો ઔરંગાબાદ ખંડપીઠે આપ્યો છે 2021માં કે કોઈ વૈજ્ઞાનિક મિજાજમાં બાધારૂપ થાય અને આવું ચમત્કારથી ભ્રમિત ફેલાવે તો તેની સામે અનેક કડક જોગવાઈની પણ વાત કરવામાં આવેલી છે. તે મુજબ વિજ્ઞાન જાથા ગુનો દાખલની પ્રક્રિયા અત્યારે હાથમાં લીધી છે. વિજ્ઞાન જાથા બહુ સ્પષ્ટપણે છે કે આ બાબા છે કથાકાર કે સંત નથી, માત્ર ખલનાયક છે અને લોકોને લવ જેહાદ, ચાદર, હિન્દુ રાષ્ટ્ર જેવો વાદ વિવાદ કરી અસમંજસ અને ઉદ્વેગ અને અશાંતિનો માહોલ અને સારું વાતાવરણ દોરવાનો પ્રયત્ન કરે છે. એની જાથા આલોચના સાથે નિંદા કરે છે. તો હવે લોકોએ જાગવાની જરૂર છે. આવા બાબા પર વિશ્વાસ રાખવાની જરૂર નથી અને આવા બાબા પોતાના મતલબ સાથે અને રાજકીય એજન્ડા સાથે કામ કરતા હોય છે. અત્યારે લવ જેહાદને બદલે પ્રાણ પ્રશ્નો છે, ગરીબાઈ છે, રોજગારી, મોંઘવારી છે, આવા પ્રશ્નોની વાત કરે તો એ સારી બાબત કહે.